દીવમાં દીનદયાળ અંત્યોદય યોજના રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત સખી મંડળના બહેનોની સાડીઓમાં પેચવર્ક અને જરદોશી વર્કની મહેનત રંગ લાવી. દીવ કલેક્ટર રાહુલ દેવપુરા સાહેબે મહિલાઓના વર્કની કરી પ્રશંસા. પ્રશાસક પ્રફુલ પટેલ સાહેબના કુશળ માર્ગદર્શન અને દીવ કલેક્ટર રાહુલ દેવપુરા સાહેબના માર્ગદર્શનમાં તેમજ ડેપ્યુટી કલેક્ટર શિવમ મિશ્રા સાહેબ અને મામલતદાર ધર્મેશ દમણિયા સાહેબના દિશા નિર્દેશમાં દીવના વરાંગબારામાં શિવ સદન હોલમાં દીનદયાળ અંત્યોદય યોજના રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત સખી મંડળની બહેનો માટે પેચવર્ક અને જરદોશી વર્ક હેતુ માટે 1 મહિના માટે તાલીમનું આયોજન કરવામાં આવ્યું. આ તાલીમમાં કુલ 150 મહિલાઓએ ભાગ લીધો. આ તાલીમ કલ્યાણી સાહસિક મહિલા વિકાસ સંઘ અમદાવાદની નીરુબેન ગોહિલ અને કાજલબેન ઠક્કર દ્વારા આપવામાં આવી, જેમાં સાડી, બ્લાઉઝ, ડ્રેસ, દુપટ્ટા, ચણિયાચોળી, મેટ્રેસ, તોણ વગેરેનો સમાવેશ થાય છે. મહિલાઓ દ્વારા ₹1200ના ખર્ચે ઉત્તમ અને સુંદર સાડીઓ બનાવવામાં આવી. દીવ કલેક્ટર રાહુલ દેવપુરા સાહેબના આદેશથી સેલ્ફ હેલ્પ ગ્રુપ દ્વારા બનાવવામાં આવેલ દરેક સાડીઓ દીવના બધા સર્કિટ હાઉસમાં પ્રદર્શિત કરવામાં આવી, જ્યાં પ્રતિ સાડી ₹3500ના ભાવે વેચાઈ હતી. આનંદની વાત તો એ છે કે સાડીઓની માંગના કારણે હવે આ જ મહિલાઓ ફરી નવી સાડીઓનું ઉત્પાદન કરશે. દીવ સખી મંડળના બહેનો દરેક ક્ષેત્રમાં પ્રગતિ કરે તે માટે દીવ NRLMની ટીમના બ્લોક પ્રોગ્રામ મેનેજર શ્રી મયુરભાઈ કોળી, કોઓર્ડિનેટર મીનાક્ષી ગઢવી, શ્રી નવનીત બામણિયા દ્વારા અથાગ પ્રયાસો કરવામાં આવી રહેલ છે. આજે આ ટીમ દીવ કલેક્ટર સાહેબને રૂબરૂ મળી અને કલેક્ટર સાહેબનો આભાર માન્યો. કલેક્ટર સાહેબે પણ આ મહિલાઓની મહેનત અને કામગીરીની ભરપૂર પ્રશંસા કરી.